નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર કંડક્ટરની કરાર આધારિત ભરતી લઈને એક અતિ મહત્વના સમાચાર બહાર પાડવામાં આવ્યા છે। આજના વિડીયોમાં વિગતવાર માહિતી મેળવીશું કે હવે જે નિવૃત્ત થયેલ ડ્રાઈવર કંડક્ટર માટેની જે ભરતી છે એ જે ફિક્સ વેતનથી કામ કરી રહી છે, તો શું 2024માં જે ભરતી બહાર પાડવામાં આવી હતી તો જે જૂની ભરતી હતી એ પૂર્ણ થઈ કે નહીં? તો મિત્રો, આજે 1.5 વર્ષ કરતાં વધારે પણ સમય વીતવા છતાં ભરતી પ્રક્રિયા હજુ કેમ અટકેલી છે? વાત કરીએ 2018 ઓગસ્ટની, તો મિત્રો 2 વર્ષ થઈ જશે પરંતુ હજુ સુધી ભરતી પૂર્ણ થઈ નથી કે ડ્રાઈવરોના કે કંડક્ટરોના શું ઓર્ડર આપવામાં આવ્યા છે કે હજુ પણ પ્રક્રિયા લાંબી ચાલશે? તો મિત્રો, હવે વાત કરીએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 25/6/2025ના રોજ એક પ્રેસ નોટ અને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં મિત્રો વાત કરીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વહીવટી ખાતું મધ્યસ્થ કચેરી એટલે કે જે સેન્ટ્રલ ઓફિસ છે તે બહાર પાડવામાં આવી છે। અને વાત કરીએ નિમણૂક પત્રની, તો કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો 20/2/2024 એટલે કે 7/10/2024 અને 9/1/2025ના જે 3 પત્રો છે એના વિશેની વાત કરીએ તો કે મિત્રો, જે કરાર આધારિત એટલે કે હંગામી ધોરણે હાલમાં કંડક્ટરને જે નિવૃત્ત થયા છે કે જે 62 વર્ષની ઉંમર પૂર્ણ થાય તો એને કરાર આધારિત ફિક્સ પગાર અથવા તો ઉચ્ચતક વેતનથી નિમણૂક આપવાની કાર્યવાહી જે તે વિભાગો દ્વારા હાથ ધરવા માટે જરૂરી સૂચનાઓ પ્રસ્તુત કરાય અને આ વિભાગો દ્વારા ડ્રાઈવર કંડક્ટરની કક્ષામાં નિમણૂક આપવામાં આવેલ હોય છે। તો 11 માસનો કરારીય સમયગાળો પૂર્ણ થતાં મિત્રો વાત કરી નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરની પગાર આધારિત નિમણૂકની, તો કે જે 1 જુલાઈ 2025 એટલે કે 1/7/2025થી આગામી 30/6/2025 એમ 11 માસ સુધી નિવૃત્ત મુદત વધારવા મંજૂરી આપવામાં આવે છે। તો જે કર્મચારીઓ 30 જૂન સુધીમાં નિવૃત્ત થઈ રહ્યા છે એટલે કે ડ્રાઈવર કંડક્ટરો કે જે નિવૃત્તિ બાદ ફરીથી નિગમમાં નોકરી કરવા ઈચ્છુક હોય તો તેવા કર્મચારીઓને 1 જુલાઈ 2025થી 30 જૂન 2026 સુધી એટલે કે 11 માસના કરાર પર ફરીથી નોકરી રાખવા માટે મંજૂરી કરવામાં આવેલ છે। નિગમમાંથી 1/2021થી 30/6/2026 સુધી નિવૃત્ત થયેલ અને થનાર ડ્રાઈવર કંડક્ટરને નિવૃત્તિ બાદ કરાર આધારિત ફિક્સ પગાર અથવા તો ઉચ્ચતક વેતનથી નિમણૂક આપવા 11 માસ અથવા તો કંડક્ટર ડ્રાઈવરની 62 વર્ષ સુધી બેમાંથી જે પહેલાં થાય તેને નિમણૂક આપવાની કાર્યવાહી હાથ ધરવા આપી છે। હવે મિત્રો, વાત કરીએ ગઈ વર્ષની ભરતી એટલે કે 2023માં કે જે 3084 ડ્રાઈવરોની ભરતી હતી એમાંથી 2320 જેટલા કંડક્ટરની ભરતીનું આયોજન હાથ ધર્યું હતું। હવે જે ભરતી બહાર પડીએ 2 વર્ષ થઈ જશે પરંતુ મિત્રો, જે નિગમ છે એ હંગામી ભરતી નિવૃત્ત ડ્રાઈવર કંડક્ટરોને કરાર આધારિત ભરતી આપે છે અને જે આગામી જૂની ભરતી છે એ પૂર્ણ નથી કરી રહ્યા। તો મિત્રો, હવે જે ડ્રાઈવરોના ટેસ્ટ છે એમાં વિલંબ આવવાના ઘણા બધા કારણો છે। તો કયા કારણો છે? તો મિત્રો, ડિવિઝન સિલેક્શન થઈ ગયા છે, તમામ ઉમેદવારોને ડિવિઝન ખાતે ટ્રેનિંગમાં બોલાવી અને ડેપો ફાળવણીની પ્રક્રિયા બાકી છે। શું મિત્રો, નિગમને જે ડ્રાઈવર જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તે ઝડપથી પૂર્ણ કરશે અને ડિવિઝન ખાતે જે ડેપો ફાળવી અને એમને ઘણા જે લાંબા સમયથી ઘટ વર્તાઈ રહી છે તો એ હાલમાં જેમ બને તેમ વહેલી તકે પૂર્ણ કરવા વિનંતી કરે છે। હવે મિત્રો, વાત કરીએ તો કે 2 વર્ષ થવા આવ્યા છે અને હજુ પણ મિત્રો 6 થી 8 મહિનાનો સમયગાળો લાગી શકે છે ત્યારે મિત્રો જે આ ભરતી છે એ પૂર્ણ થઈ શકે અને ઓક્ટોબર કે સપ્ટેમ્બર મહિનામાં આ જે ભરતી છે એનું નોટિફિકેશન આવી શકે છે। આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।